અને હવે વાત અમદાવાદની 7th ડે સ્કૂલ જે સતત વિવાદોમાં રહે છે અને હુમલાનો વિવાદ હજી વકર્યો છે। એડમિન અને આચાર્ય દ્વારા ડીઈઓને ઉડાવભર્યો જવાબ આપવામાં આવ્યો છે। આ ઉડાવભર્યો જવાબ આપ્યો છે। ડીઈઓને જાણ કરવી પડે તેવી આ ઘટના જ ન હતી તેવું તેમનું કહેવું છે। સામાન્ય મારામારી હતી। મારામારીની ગંભીર ઘટનાને સ્કૂલ એ સામાન્ય ગણાવી રહ્યું છે, જેમાં પોલીસ ફરિયાદમાં બ્લેડનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો। સ્કૂલના જવાબમાં મારામારીમાં બ્લેડનો ઉલ્લેખ બિલકુલ નથી કરવામાં આવ્યો। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, સતત અમદાવાદની 7th ડે સ્કૂલ જે વિવાદોમાં ઘેરાયેલી રહે છે અને ફરી એકવાર એવો વિવાદ સામે આવ્યો હતો। વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી। એફઆઈઆરમાં બ્લેડનો ઉલ્લેખ કરવામાં આવ્યો, પરંતુ સ્કૂલ સંચાલકો અને આચાર્ય દ્વારા એ જે વિવાદ હતો તેને જે આક્ષેપ હતો બ્લેડવાળો તેને સદંતર નકારી કાઢવામાં આવ્યો છે અને ડીઈઓને પણ એવો જવાબ આપવામાં આવ્યો છે કે આ કોઈ ગંભીર ઘટના હતી જ નહીં, જેની અમે તમને જાણ કરીએ। વિગતો શું? લખમાં અત્યાર સુધીમાં 7th ડે સ્કૂલની સતત બેદરકારી આવે છે। વિદ્યાર્થીની હત્યા બાદ ફરીથી એક વખત જે વિવાદ છેડાયો હતો, જો કે આચાર્ય અને સ્કૂલના જે સંચાલકો છે તે સુધરવાનું નામ નથી લેતા। આવું એટલા માટે કહેવું પડે છે કે ડીઈઓ દ્વારા જે કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી હતી સ્કૂલના એડમિન અને પ્રિન્સિપલને, પરંતુ સો કોઝ નોટિસમાં પણ એક મહત્વની જુબાની એટલે કે મહત્વનો ખુલાસો તેમના દ્વારા કરવામાં આવ્યો છે કે કોઈ મોટી ઘટના ન હતી જેના કારણે સ્કૂલના ડીઈઓને જાણ કરવામાં નહોતી આવી। હજી પણ આ તંત્ર છે તે સ્કૂલનું પ્રશાસન છે તે સુધરવાનું નામ નથી લેતું। સરકાર હસ્તક લીધા બાદ પણ સ્ટાફ એનો એજ છે એટલે કે પરિસ્થિતિ એની એજ હોય તેવું આ ઉડાવ જવાબ દ્વારા સ્પષ્ટપણે માની શકાય, કારણ કે અનેક વિદ્યાર્થીઓ છે તે જીવના જોખમે હવે તે સ્કૂલમાં ક્યાંક અભ્યાસ કરતા હશે તેવું માની શકાય, કારણ કે સ્કૂલના આચાર્યનો આ જે અડોડાઈ ભર્યો જવાબ છે મહત્વનું છે કે અત્યારે હાલ સરકાર હસ્તક લેવાનો વિવાદ છે જે હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને કોઈ પણ સરકારની નોટિસ હોય કે પછી કોર્પોરેશનની નોટિસ હોય, સ્કૂલના સંચાલકો છે જે પ્રિન્સિપલ એડમિન સહિતના બેદરકારી ભર્યા જવાબ આપે છે। જવાબ આપવામાં સરકારને પણ નથી ગાંઠતા અને ફરીથી આ એક જ વખત ફરી સામે ઉદાહરણ આવ્યું છે કે ડીઈઓએ જે સોકોઝ નોટિસ આપી હતી તેમાં પણ ઉડાવ જવાબ આપ્યો છે, એટલે કે કોઈનો ડર જ નથી અને બેફામ બનીને પોતાની જ રાજનીતિ કરતા હોય, પોતાનો જ હક જમાવતા હોય સ્કૂલમાં, તેવું આ સ્પષ્ટપણે માની શકાય। જી દિવ્યા, તમે અહીં જુઓ કે આજે એફઆઈઆર નોંધવામાં આવી છે તેની અંદર બ્લેડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સ્કૂલ પ્રશાસન વારંવાર એવું કહે છે કે અમે તમામ વિદ્યાર્થીઓના બેગ ચેક કરીએ છીએ। જો બેગ ચેક કરવામાં આવે છે પછી આ બ્લેડ આવી ક્યાંથી, તે પણ એક મોટો સવાલ છે। જ્યારે ઘટના બની જ્યારે તમામ સ્કૂલમાં ડીઓ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને સૂચના આપવામાં આવી હતી કે તમામ સ્કૂલોમાં બેગ ચેક કરવામાં આવશે। આ બેગ ચેક કરવાના દાવાઓની વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી અને તેનો તે જ વસ્તુનું પુનરાવર્તન થયું। જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ જીવના જોખમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સ્કૂલના આચાર્ય એડમિન વિભાગને નોટિસમાં આ પ્રકારનો જવાબ ઉડાવ આપવામાં આવે છે, જેને લઈને આ લોકો સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ છે તે વાલીઓ દ્વારા પણ હવે કરવામાં આવી રહી છે। જી આભાર દિવ્યા, આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ।